આમ ડાયરેક્ટ પીવાનું? સાલ્યું લે, સાલ્યું કળ આવશે. હે ખબર પીવાનું ને? હવે હું હોય એ કોને ખબર. તો અમે ટિકિટ જે અમારી કન્ફર્મ થઈ હતી ને, એ ટિકિટમાં બીજાનું નામ લખેલું હતું. પેલા 6 વાગ્યાવાળી બસ જવા દીધી, પછી 7:30 વાળી બસ જવા દીધી. તો પછી તો હું દોડાદોડી કેટલી થઈ હતી. હા ગલુડિયા જો મસ્ત રમે આમ જો ફળિયામાં. તમને બતાડું ઝૂમ કરીને. ત્યાં ખાડો કર્યો હતો. બકોલ બનાવી છે આ બાજુ. સમજો એ મમ્મી જો પકડો ઉભી કરું. જો કેમ બોલ્યા નહીં કઈ? આમ થોડું હાલ હાવ નો એરું કઈ તો 200 સબસ્ક્રાઈબર મળ્યા ને, ધીમે ધીમે વાલ લાગે ને, એમ થોડા કે ડાયરેક્ટ થઈ જાય. ખાઈ લેવું છે કઈ? બરોબર. રિહાઈ ગયા છે આજે. રિહાઈ ગયા છો? ઓ બાપા, ઓય બાપા, હું થયું? હા હું પડ્યું કાકા દુઃખ ઈ થાય. કેમ એમ જ કહેવાય ને, તે જ કહેવાય કે મારી માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા મારા બાપ. કોઈ ટેકો ન દીધો નહીં. ઘણી શીણા મારીને બોમાંથી પોડી નાખ્યો ને લઈ ગયા. નો ધારો કરી નાખ્યો. હા ફેમિલી ખોટી વાત સોય નખરા કરે. હા વાડિયામાં કારક નીંદર નો ઊન કરી દે. હે ભાઈ સાથ દે, મારે કામ છે. હે ભાઈ સાથ તું હું ભલે ટેસડી કરતો હોય. અવારમાં પી ગયા લાગો છો. સાલ્યા પછાડ છે સાલ્યા. તાર જવાનું નથી ભાઈ? જાને ભાઈ શું વાત છે? શું હાવર કામ છે? હાવર 10 વાગે ને. હા આ બધા છૂટા કરીને 10 વાગે ને હિંમતદાન સૈતામાન બેન લઈને બેસવાના છે. બધું લેણું ભરી લેવા દે. 4 વ્હીલ લેવી. આપો પૈસા આપો, મને આપજો થોડાક વાપરવા. કાકા ક્યારે જવાનું? લીલિયા વાર છે ને હજી તો. મારે આવવાનું છે હો લીલિયા, મારે આવવાનું છે. ઘઉં નથી લેવાના, બરોબર છે? ઘઉં તો આપણે છે, ઘઉં નથી લેવાના. ભાઈ કેટલી વાર છે ઉકાવાનો? મને ભૂખ લાગી છો હવે. હું તો પેલું મોઢે માંડું હારા હવારોનો જાગ્યો છું. ફેમિલી ક્યારનો હું આ વાઈટે ઊભો છું, પણ હજી મને ખાવા નથી દીધું. બોલો વહેલા જ ઉઠીને આવ્યા છે. હા હો ફેમિલી ઈ વાત હાસી. એમ જો ત્યાં ગેસ ના ચૂલા નતું ને, દેશી એમ જો લાકડા મસ્ત ભટ્ટી. દેહની મોજ છે ભાઈ, દેહની. હાલો ખાઈ લે પછી મળીએ. તો વિડીયો લાઈક સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફેમિલી દેશી ખાણું, રોટલાનું શાક, ચા, ભાખરી. અધૂરી હોય તમે કઈ વાંધો આવે? આ શું બનાવ્યું? ત્યાં બનાવ્યું? તું તો નાવા ગઈ હતી. એને ખબર નથી. બોલો વઘારેલો રોટલો તો આને નો કહેવાય. ફેમિલી પૌવા જેવું લાગે છે કાંઈ અંદર હું નાખ્યું કોને ખબર. ચાખા જમ ને ચખાડજો. હાલ ચાલ્યું ચમચી લે. તો ફેમિલી ચા ભાખરી ખાવા બેસી ગયા છીએ અને ભૂખે બહુ લાગી છે. ટાઈટની ભૂખ બહુ લાગે, બહુ એટલે બહુ લાગે. બસમાં ટાઈટ એટલી પડતી હતી. તમે બાકી રહ્યો તો કોટ ભૂલી ગયો. આ કોટ પહેરો છે ને માં આપવાનો હતો. આ મારો નથી, કહી દઉં પણ કઈ ઓલી શું કહેવાય બસ માં લાગે ઈ બસ નું પછી અત્યારે નથી કહેવાનું. સરપ્રાઈઝ રાખવાનું છે.
સરપ્રાઈઝ ની છેલ્લે કહેવાનું છે. નવ વાગી ગયા, હું 15 મિનિટમાં નાઈન વી તો મને ખાઈ લેવા છે. તું પાણી વાળવા જવાની યસ. સાચું ફેમિલી અમારે લેડીઝ અમારે ગર્લ્સુય પાણી વાળવા જાય હો. શું વાત છે. એમ કે તો અમારી બેનું કેટલું લોટક્યું અમને નથી આવડતું એટલું અમારી બેનું કામ કરે એમ કયો તો family, ભત્રીજું. ચા ભાખરી ખાઈ લઈ પછી પાછા મળશું. આજે આખો દી બવાડી સુરત થી આવ્યા છે, તમને બધું બતાવીશું. અને મેન વાત ભૂલી ગયા છે એ તમને કહેવાની છે, અત્યારે નહીં છેલ્લે કહીશ. બ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ નહીં કરતા. જમવા બેસી ગયા છીએ અને તમને બાકી હતો વરાજાને મળવાનો, તો વરાજાને આપણે બતાવીએ. તો હેલો ફેમિલી, જય ચામુંડામાં, જય માતાજી. આવજો. મારા ભાઈની યાદ આવી ગયા છે એટલે આજે એને બધું કામ તો કરાવવાનું જ છે. હા તો કાંઈ નક્કી નહીં કાંઈ કેટલું કામ કરાવવાનું થાય ઈ. એટલે વિડીયોનું કાંઈ નક્કી નહીં, થોડોક લેટ પણ આવે એટલે આ બધું બંધણ ને અમારે આ બધું રેતી બેતી જે હારવાની છે એની પાસે એટલે બધું ફેમિલી એમ બ્લોગ બનાવવાનો નથી થયો, લગ્નમાં આવ્યો છે પણ કામ કરાવવાનું છે, એનો કહેવાનો મતલબ ઈ છે. એ નાનું હતું ને, ભાઈ પણ અમુક video ફેમિલી વાત સાચી છે. બોલો બોલો તો આવજો બધા લગ્નમાં અને જેટલું બને એટલું ફોલો અને શેર ને સબસ્ક્રાઇબ કરજો. તમે બધા સપોર્ટ કરજો એટલે મારા ભાઈને આગળ આવી. હવે ફેમિલી આ બધું ઉભારો તમને કહેશે મારા મમ્મી, કારણ કે મારા લગ્નમાં એને બહુ કામ કરેલું છે એટલે આપણે આવવું પડે. ખાસ કરીને મારી સાચી વાત છે. કેવું છે કે બોલ. સોનો તારા લગ્નનો વિડિયો તું મૂકજે કે ઈ દીકરો એટલો નાશ્યો કૂદ્યો ને કામ કર્યું છે એટલે આપણે છે આખા આપણી ઘરને કરવાનું છે. આપણી પાસે છે. હા ત્યાં અમારા રાહુલભાઈ હતા, તો વરાજોભાઈ. અમારે વરમાં જો ઓહો, વરમાં શું કરો છો? રાયના. તો રાતે ગયા ઈ જોડે. વરમાં તૈયાર નથી થવું હવે, કાલ માંડવો છે. હે તો વાર છે હજી તો. કોઈ માંગે રોટલા વઘાર્યા, કોઈ માંગે કોરમ, કોઈ માંગે રોટલા વઘાર્યા, કોઈ માંગે ખાટલું શાક અને કોઈ પણ મમ્મી દેહનું ખાવાનું બહુ મજા આવે. ચૂલાની વસ્તુ છે ને કોઈ એકદમ. માંગે ઓલું શું કહેવાય રોટલાનું સુરમું. આ કેટલા વાગ્યા 6 વાગ્યા સુલો લીધો છે, વાગ્યા કેટલા 9. બોલો હવે આજે આના સુલો બપોર મૂકી દેવું છે ભાઈ. તો ફેમિલી મોટી ફેમિલી એટલે તો હોય જ તે એટલું તો જમવાનું, કારણ કે રસોઈ બસોઈ ચાલુ જ હોય. હજી અડધા તો આવ્યા નથી. ફેમિલી તમને બતાવીશ આ લગ્નના વિડીયો કેટલા આવશે કઈ નક્કી નથી. 4 5 6 7 જે આવે ઈ બધા ભાગ પાડીને આપણે મૂકશું. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને વ્લોગમાં. નાખી હું એમ કરે વાત. ઘરે પાણી મોડું થઈ ગયું છે મારા કાકાજીના છોકરાના લગ્ન, તો મેં કીધું હાલો વાડીએ જઈ માથું ધોવા. તો ફેમિલી ત્રણે મેં ઢહડીને લાવ્યો છે. જો કે મારે માથું ધોવું છું, તો માથું બાથું ધોઈને પાછું મળીએ અને વાડીમાં શું શું છે આજ તમને બતાવીએ, કારણ કે લગ્નમાં આવ્યા હતા અને જે છે તમને બધું બતાવશું. તો પાણી તમને બતાવ્યું જો એકદમ ફર્સ્ટ ક્લાસ ધોધમાર આવે છે અને પાર્લર પાણી છે એકદમ કડક. તમને યાદ તો હશે આપણે પહેલાં વિડીયો બનાવ્યા હતા એમાં બધું બતાવ્યું હતું. તો બ્લોગમાં બન્યા રહેજો અને માથું બાથું ધોઈને પાછા મળીએ. ધોવે નહીં તો હસોડું ધોવે નહીં, ધોવે ને તો લોહી કાઢી નાખે. આમ જો ધોતી નથી હસોડું ધોતી જ નહીં સાબુથી શેમ્પૂથી માથું. મીઠું પાર્લર પાણી ભાળી ગઈ ને તો લેવા મળી છે સમજો ત્યારની. બસ હવે ઊભી થાય ફેમિલી. અઢી શેમ્પૂ જોયા મેં તો અડધા શેમ્પૂમાં માથું ધોઈ નાખ્યું. 2 શેમ્પૂ ખાઈ ગઈ. હે એટલા બધા શેમ્પૂ જોઈ? હે હું અઠવાડિયે મહિનો થઈ ગયો છે અઠવાડિયાને કરતી તે. હે તો મહિનો જ થઈ ગયો. તો ફેમિલી આ બાજુ કપાસ છે, આ બાજુ ઘઉં છે અને ઓલી બાજુ મોટભાઈ છે એ પાણી વાળે છે ત્યાં મરચીમાં. હે વેલા છે તો એકદમ. આ બાજુ ઝૂંપડી છે. તો તમને વાડીનો નજારો કેવો લાગ્યો કમેન્ટમાં અમને જણાવજો. તો આગળ મળીએ. આમ ડાયરેક્ટ પીવાનું? સાલ્યું લે, સાલ્યું કળ આવશે. હે કોબે જ પીવાનું એમ?
કેવું લાગ્યું માથું ધોયા પછી હળવું થઈ ગયું હે અગર હું ભારે કિલો લાગતું હતું માથું અઠવાડિયો નહીં મહિનો ક્યાં મહિનો મણવાળીની મહિનો થઈ ગયો મહિનો હવે મારે હારે બપોરનું ખાધું નહોતું અને રેશન કાર્ડ તમને દિવાળી ઉપર થોડુંક બતાવ્યું છે વિડીયો જોયા હોય તો જેને બ્લોગ તો એમાં મેં કીધું હતું કે આપણે રેશન કાર્ડનું કામ છે મારા પપ્પાનામાં નામ કમી કરાવીને મારું પોતાનું કરાવવાનું હતું તેના માટે હું ગયો તો લીલિયા અને બપોરનું ખાવાનું ભૂલાઈ ગયું છે અને હવે અત્યારે જો તમારી સામે ભૂંગળા ખાઉં છું ભૂખ બહુ લાગી છે અને તમને બતાવું તો ઓલા ઘરનું સવારમાં બતાવ્યું હતું બધું તમને આ ઘરનું બતાવું તો અત્યારે અમારી ઓસરી જોઈ જાય આવી છે થોડી બધું તો ઠેલા જ અહીંયા પડ્યા છે ને આ બધું છે બાકી તમને બધું બતાવું હજી મમ્મી મારી હજી સમજો એ મમ્મી જો પકડો ઊભી કરું જો આવું છે ઉતાવળમાં કામ કરો ને મમ્મી આમ થાય લાઈટ તો કરો અંધારું પડ્યું છે હવે તો હજી બડા બૂડ છે જો વસ્તુ બધી એમને પડી છે ને પલંગ ખાટલા બધું એમને છે જો બેડા હજી અત્યારમાં મૂક્યા છે હાલ ગોળા બે ભીરા હજી કોકું આ રહોડામાંથી કાઢ્યું આ ટીપણું જેમને ભરેલું રહોડું હજી જો સાફ કરવાનું બાકી છે જો એમને ભર્યું છે કમ્પ્લેટ તો આવું છે કંઈક અને હાન પડી ગઈ છે અને હા તમને મારે વાત કહેવાની હતી કે અમારે થોડુંક મિસ્ટેક એટલે હવે હું હોય એ કોને ખબર તો અમે ટિકિટ જે અમારી કન્ફર્મ થઈ હતી ને એ ટિકિટમાં બીજાનું નામ લખેલું હતું પહેલાં 6 વાગ્યાવાળી બસ જવા દીધી પછી 7:30 વાળી બસ જવા દીધી તો પછી તો હું દોડાદોડી કેટલી થઈ હતી દોડાદોડી મને બધા વિડીયો ઉતાર્યો નથી પણ દોડાદોડી એટલી થઈ હતી કે છેલ્લે એન્ડ ટાઈમ થઈ ગયો 8:30 થઈ ગયા અને ટ્રેનમાં 8:30નો ટાઈમ અમરેલી મવાવાળી આવી એ ઓલા લીલિયાવાળી આવે મવાવાળી તો એમાં 8 વાગ્યા ફૂલ ટાઈમ થઈ ગયો રિક્ષાવાળાને કીધું મેં ફટાફટ આખો નકર ટિકિટ મળશે નહીં આ રીતના બધો બનાવ બીનો હતો અને પછી માંડ વળી ક્યાં ડબ્બામાં ગયા ખબર આપણે વિકલાંગ ડબ્બો આવે કે ને છેલ્લો ડબ્બો આવે એમાં ગયા ઊંઘે પૂરી થઈ નહીં અને હેરાન થઈ ગયા થોડાક પણ કાંઈ નહીં જે થયું લગ્નમાં આવું તું હવે ગમે ત્યાં વહેલા મોડું તો આવું તો પડે જ આ બધું પ્રોબ્લેમ થઈ હતી તમને બધું બતાવ્યું કીધું તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને ફેસબુક ઉપર જોતા તો ફોલો કરી લેજો તો નેક્સ્ટ મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો હા ગલુડિયા જો મસ્ત રમે આમ જો ફળિયામાં તમને બતાડું ઝૂમ કરીને ત્યાં ખાડો કર્યો છે બખોલ બનાવી છે આ બાજુ સમજો વ્યકરામમાં જો ટકાટક લારી થઈ ગયો છે રમે સમજો જોયેલા શું છે હાથમાં કંઈક છે એ રમે છે મોજું છે શું છે મોજું લાગે ફેમિલી મોજારે રમે છે આવું છે તો કાંઈ નહીં આવજો પછી બીજા નવા વ્લોગમાં તમને મળશું